પ્રણામ દર્શક મિત્રો, ભાગ્યશાળીઓ, પુણ્યશાળીઓ। આ વિડીયોમાં આપણે પરમ પૂજ્ય ન્યાય વિશારદ આચાર્ય દેવેશ શ્રીમદ વિજય ગોન ભાનુસુરીશ્વરજી મહારાજાની લિખિત ધ્યાન અને જીવન નામની બુકના ભાગ 1ના 35મા પેજ સુધી પહોંચ્યા હતા। હવે આ વિડીયોમાં આપણે એનાથી આગળ અત્યારે આપણે ભાગ 1નો 4 નંબરનો પાર્ટનો વિડીયો બનાવી રહ્યા છીએ। તો આપણે ગયા વિડીયોના એન્ડમાં શુભ ભાવ શુભ કર્મનો જથ્થો આપે તેની વાત ચાલતી હતી। હવે આગળ હવે જુઓ, શુભ ભાવથી શુભ કર્મો બંધાય। એના જથ્થામાં શું શું આવે? પહેલું સાતા વેદનીય કર્મ આવે, જેના ઉદય વખતે જીવને સુખ સાતાનો અનુભવ થાય। ત્યારે કહો છો ને કે શરીર સારું, નિરોગી, સ્વસ્થ તો બધું સારું, બધો એ ધર્મ સૂજે। એ સૂજે એટલે વળી નવા સાતા વેદનીય વગેરેની કમાણી થાય। અહીંના શુભ ભાવે કેવી ભાવિની સ્થિતિ પણ શુભ બનાવી। શુભ ભાવથી સાતા વેદનીયની સાથે યશદાયી નામ કર્મ, સૌભાગ્ય નામ કર્મ કે જેથી બીજાને પણ આપણે આવકાર્ય બનીએ। આદેય કર્મ કે જેનાથી આપણું વચન બીજાને માન્ય થાય। સુસ્વર નામ કર્મ એમ સારું શરીર, સારા વર્ણ વગેરે, સારું ગોત્ર કર્મ, આવા શુભ કર્મ બંધાય। મનના ભાવ અશુભ હોય તો આ બધાથી ઉલટા આશાતા કર્મ એટલે કે અપયશ કર્મ, દૌર્ભાગ્ય, અનાદે, દુઃસ્વર નામ કર્મ, દુસ્વર નામ કર્મ, નીચ ગોત્ર, અશુભ વર્ણ આદિ વગેરે અશુભનો જથ્થો ભેગો થાય। હવે શુભ ભાવમાં કેટલા લાભ? તો એના માટે વાત કરી છે કે જે શ્રાવિકા ચૂલો ફૂંકતા સારા વિચાર કરે તો એને કઈ રીતે લાભ થાય છે। એક, ત્યારે વિચારવા જેવું છે કે શ્રાવિકા ચૂલો ફૂંકતા પણ પાપ, હિંસાનો ખેદ, જીવોની દયા, સંસારની ગ્લાની, મોક્ષની લાલસા વગેરે શુભ ભાવમાં ચડે એમાં કેટલો શુભ કર્મોનો જથ્થો બંધાય। એ શુભ ભાવ રહે ત્યાં સુધી સમયે એ બાંધે। એક આંખના પલકારામાં અસંખ્ય વાર એ જથ્થો બાંધે। 2, પછી કુદરતી કે આ સાતા વગેરે બંધાતા હોય ત્યાં સુધી અસાતા એટલે કે અપયશ વગેરે અશુભ કર્મો બંધાતા અટકી જાય। એ લાભ જુદો, કારણ કે આ સાતા સારા વિચારથી સાતાનો ઉદય થાય, એને લગતા બધા કર્મો બંધાતા જાય ત્યાં સુધી અસાતા જે અપયશ ને બધા કર્મો આવતા હોય એ નવા અશુભ કર્મો બંધાય નહીં, બરાબર? કારણ કે એક સમયે એક જ કર્મ બંધાતું હોય છે। તો જો આપણે શુભ કર્મ બાંધતા હોય એનો અર્થ કે અશુભ કર્મો અટકી ગયા છે બંધાતા। ત્રીજો લાભ એ કે શુભના બંધ વખતે જૂના બાંધી મૂકેલા વિરોધી અસાતા વેદનીય આદિ અશુભ કર્મોમાંથી કેટલાય કર્મ પૂતગલો આ શુભના ભેગા ભળી જાય, અર્થાત એનું આમાં સંક્રમણ થાય એટલે એ અશુભ મટીને શુભ થઈ જાય। લીમડાના રસનો વાટકો શેરડીના રસમાં તાવડામાં પડે તો એ કડવાશ ગુમાવી મીઠાશ પામે ને, એવું અહીં શુભ ભાવ વખતે બંધાતા મીઠા સાતા વેદનીય કર્મમાં જૂના કેટલાક કડવા અસાતા કર્મો ભળી જઈ મીઠા સાતા વેદનીય રૂપ બની જાય। એવું બીજા યશ કર્મ વગેરેમાં પણ થાય। આનું નામ કહેવાય સંક્રમણ, એનોય લાભ થાય। 4, એવું શુભ ભાવ વખતે જૂના અશુભ કર્મોની સ્થિતિ રસ પણ કપાતા આવે એ અપવર્તના કહેવાય। એમ જૂના શુભ કર્મનો રસ વધતો આવે એ ઉદ્વર્તના કહેવાય, એનોય લાભ મળે। 5, વળી શુભ ભાવ વખતે આમ અશુભ ભાવમાં જે ઉદય પ્રાપ્ત કસાય મોહનીય કર્મ પોતાનો રસ અનુભવ દેખાડત તે ન દેખાડી શકે અને એને એમ જ ચાલ્યા જવું પડે। દાખલા તરીકે ક્ષમા, દયાનો શુભ ભાવ જાગ્યો, એ વખતે ઉદય પ્રાપ્ત ક્રોધ કર્મ પોતાનો ગુસ્સો, ક્રૂરતા વગેરેનો અનુભવ ન કરાવી શકે અને એ કર્મને એમ જ ખરી જવું પડે। આને પ્રદેશોદયથી કર્મક્ષય થયો કહેવાય। રસ અનુભવ કરાવે એનું નામ વિપાકોદય અને ન કરાવે એ પ્રદેશોદય। 6, વળી એક લાભ સારા સંસ્કરણો થાય। અત્યારે શુભ ભાવ કરો એ ભવિષ્ય માટે એના સંસ્કાર ઊભા કરે જે ફરીથી શુભ ભાવ લાવે, શુભ ભાવને દ્રઢ બનાવે, પ્રબળ બનાવે। દયાનો, ક્ષમાનો, વૈરાગ્યનો વગેરે શુભ ભાવ કરતા રહેવાથી
એવા એના સારા સંસ્કાર પણ પડતા રહે કે જે આગળ વિશેષ પ્રબળ શુભ ભાવ લાવે. તો એના પાછા ભાવિ લાભ કેટલા સુંદર. 7. આ બધી સ્થિતિમાં અશુભ કર્મોનો બંધ અટકે છે. અશુભમાં સંક્રમણ અટકે, શુભ કર્મના રસની અપવર્તના એટલે કાપ અટકે, શુભ કર્મનો જે ઘટાડો થવાનો એ અટકી જાય એમ કહેવા માંગે. અશુભ સંસ્કાર ઊભા થતા રોકાય વગેરે લાભ પણ ખરા ને. એક શ્રાવિકા ચૂલો ફૂંકતા અને રસોઈ કરતા પણ જો 1. પાપનો ખેદ, 2. જીવોની દયા, 3. સંસાર પર ઉદ્વેગ અને 4. મોક્ષની લાલસાના શુભ ભાવમાં ઝીલી રહી છે તો આટલા બધા લાભ પામે છે ત્યારે દેવ દર્શનાદિ ધર્મક્રિયા વખતે શુભ ભાવમાં ઝીલે એ કેવા સુંદર લાભો પામે. એમ નહીં કહેતા કે ક્રિયાનું પણ મહત્વ શું. તો પ્રશ્ન સભામાંથી પૂછે તો પછી મહત્વ શુભ ભાવનું જ રહ્યું ને. તો પછી મહત્વ શુભ ભાવનું જ રહ્યું ને. ક્રિયા ગમે તે ચાલે. હવે સાહેબજી ઉત્તર આપે છે, ક્રિયા ગમે તે ચાલે એનો અર્થ તો એ થાય કે પાપ ક્રિયાનો વાંધો નહીં, ભાવ ચોખ્ખા રાખવા. આવું ન બોલાય, આવું ન બોલાય, ન વિચારાય. કેમ કે સામાન્યથી ક્રિયા તો ભાવની પ્રેરક છે. સામાન્યથી ક્રિયા તો ભાવની પ્રેરક છે. શુભ ધર્મ ક્રિયાથી શુભ ભાવ જાગે, અશુભ ધર્મ ક્રિયાથી અશુભ. આ સામાન્ય નિયમ. વિતરાગના દર્શનમાં વૈરાગ્ય આદિ શુભ ભાવ જાગે, વધે. તે જ રીતે પ્રિયાના દર્શનમાં મોહરાગ જાગે અને વધે. દુઃખીને પરમાત્માના દર્શનમાં શુભ ભાવ જાગે અને સંસારની વ્યક્તિના દર્શનમાં મોહરાગ જાગે એટલે કે અશુભ ભાવ જાગે અને વધે. દુઃખીને દાન કરો ત્યાં દુઃખીને દાન કરો ત્યાં દયાનો ભાવ રહે. જાતના જ રંગ વિલાસમાં ખર્ચો ત્યાં મોહ, નિષ્ઠુરતા વગેરે અશુભ ભાવ પોસાય. રૂપિયા ગણતી વખતે મોહના ભાવ ચમકે, નવકારવાળી ગણતા ધર્મરાગ વધે. માટે આ સામાન્ય નિયમ કે ધર્મ ક્રિયાથી શુભ ભાવ પોસાય, પાપ ક્રિયાથી અશુભ ભાવનું પોષણ થાય. છતાં અપવાદ એવું બને કે સાવધાની રાખો તો પાપ ક્રિયામાંય શુભ ભાવ જગાવી શકો, પણ આ અપવાદ કહેવાય. દિવસભરની પાપ ક્રિયાઓ, પાપ વાણી, મનથી સાંસારિક યોજનાઓ વખતે તથા ઇન્દ્રિયોના વિષય સંપર્ક તપાસી જુઓ કે શુભ ભાવ કેટલા આવે અને અશુભ કેટલા. એ પરથી નિયમની ખબર પડશે. મોટા ભાગે આર્ત ધ્યાનના જ ભાવ ચાલતા હોય છે. તો હવે શુભ ભાવ માટે શું કરવું? માટે જ કર્તવ્ય આ કે ધર્મ ક્રિયા, શુભ પ્રવૃત્તિ, ધર્મમય વાણી, મનથી મૈત્રી આદિ ભાવનાઓ, ધર્મ સાધનાની યોજનાઓ વગેરે ઉલ્લાસપૂર્વક ખૂબ કરવાની ને શુભ ભાવના વેગ વધારવાના. ન છૂટકે સંસારમાં રહેવું પડે છે ને પાપ પ્રવૃત્તિ કરવી પડે છે ત્યાં બને તેટલી જાગૃતિ રાખીને તેવા શુભ ભાવ કરતા રહેવાનું. પછી સાંસારિક ગમે તે પ્રવૃત્તિ હોય ને, પણ તમે જો ધારો તો શુભ ભાવ ઊભા કરી શકો. પહેલાં કહ્યું તેમ પાપનો ખેદ, જીવો પર દયા, મૈત્રી, સંસાર, ઘરવાસ પર ગ્લાની, દેવગુરુ પર ભક્તિ, બહુમાન, શ્રદ્ધા, ક્ષમા, નમ્રતા, ત્યાગ, તપના મનોરથ, સુકૃતની અનુમોદના, દુષ્કૃતનો ખેદ વગેરે વગેરે અનેક શુભ ભાવ છે. જ્યાં જે શુભ ભાવ લાગુ થાય તે લગાડી દેવાનો. એ માટે શાસ્ત્ર આ સિક્કો મારી આપે છે તે ધ્યાનમાં રાખવાનો કે શુભ ભાવથી શુભ કર્મ બંધાય, અશુભ ભાવથી અશુભ. બંનેમાં જથ્થાબંધ કર્મો આવે છે. શુભ યા અશુભ તે પણ સૂક્ષ્મ અતિસૂક્ષ્મ સમય જેવા કાળે અલગ અલગ. આંખનો એક મચકારો થાય એટલામાં અસંખ્ય સમય વીતે એટલો કાળ જ શુભ ભાવ આવ્યો તો એ અસંખ્ય પૈકી દરેક સમયે શુભ કર્મોના જથ્થા એકત્રિત થઈ જ ગયા. એટલે એક પલકારા માત્રમાં અસંખ્ય વાર આવું બને. એથી ઉલટું એક પલકારાના અશુભ ભાવ વખતે અશુભ કર્મના જથ્થા અસંખ્ય વાર. જીવનમાં આ ઘટમાળ સતત ચાલે છે. ત્યારે આ પ્રશ્ન થાય કે ધ્યાનને જીવન સાથે શું સંબંધ છે? તો કે આ કે શુભ ધ્યાનમાં શુભ ભાવ વણાયેલા છે અને અશુભ ધ્યાનમાં અશુભ ભાવ વણાયેલા છે અને જીવનમાં ધ્યાન ઘણું ચાલે છે એટલે એમાં વણાયેલ શુભ અશુભ ભાવ ઉપર તેવા કર્મબંધ ચાલ્યા કરે છે. હવે બહુ સુંદર ઉદાહરણ આપ્યું છે સાહેબજીએ, ધ્યાન અને પ્રસન્નચંદ્ર. તો ધ્યાન એટલે પહેલાં જે નમસ્કાર લોગસનું ધ્યાન બતાવ્યું એટલું સમજતા નહીં. શાસ્ત્રએ કહ્યું છે કે સ્થિરમ અધ્યવસાનમ ધ્યાનમ, અર્થાત
સ્થિર અધ્યવસાન એ ધ્યાન છે. અધ્યવસાન એટલે ચિત્તના અધ્યવસાય ભાવ પરિણામ એ સ્થિર હોય, એટલે કે ભલે એક ક્ષણ પણ એકાગ્ર તન્મય ચિત્તના ભાવ હોય એ ધ્યાન છે. એમાં ક્ષણવાર પણ મનોયોગની સ્થિરતા છે. એમ તો વચનયોગ કાયોગની સ્થિરતા અને નિરોધ એ પણ ધ્યાનરૂપ છે. એ વાત આગળ આવશે. એટલું લક્ષમાં રહે કે ધ્યાન શુભ અશુભ બે પ્રકારે છે. કેમ કે ધ્યાન શુભ કે અશુભ કેમ જણાય? તો સાહેબજી સમજાવે છે, ચિત્તના ભાવ શુભ પણ હોય યા અશુભે હોય. આગળ બતાવશે કે એક આ સંસારના ગમતા પદાર્થ અંગે એ કેમ મળે, મળેલા જાય નહીં, અથવા અણગમતા કેમ ના આવે, આવેલા કેમ ટળે, એના પર મનની ચોંટ એ અશુભ ધ્યાન અશુભ અધ્યવસાન છે. એમ પીડા વ્યાધિ વેદના ટાળવા અંગેની મનની તન્મયતા, એમ કોઈ હિંસા કે જૂઠ યા ચોરી અનીતિ કે ધનમાલ વગેરેના સંરક્ષણ અંગે મનની તન્મયતા એ બધું જ અશુભ ધ્યાન છે. બે એથી ઉલટું સર્વજ્ઞ શાસન કર્મના વિપાક રાગ આદિ દોષના અનર્થ કે વિશ્વ યા વિશ્વના કોઈ તત્વ પર મનની તન્મયતા એ શુભ ધ્યાન છે. આપણા હૈયાના ભાવ આમાં શેના પર સ્થિર થાય છે એ પરથી જાણી શકીએ કે આપણે શુભ ધ્યાનમાં છીએ કે અશુભમાં. તો શું આપણે કોઈને કોઈ વિચાર નથી ચાલતો? કોઈ મનોરથ, કોઈ ચિંતા, ચિંતન, ચિત્તની મસ્તી યા હતાશપણું વગેરે નથી ચાલતું? ચાલે જ છે. મન એમાં ક્ષણવાર તન્મય પણ થાય છે. એમાં કહ્યું તેમ જોવાનું કે એ શુભ ધ્યાનમાં જાય કે અશુભ ધ્યાનમાં. જેવું એ શુભ યા અશુભ ધ્યાન હશે તેવા તેવા કર્મ બંધાવાના. એટલે જીવન સાથે જેટલા પ્રમાણમાં જેવા ધ્યાન સંકળાયેલા છે તેટલા પ્રમાણમાં તેવા કર્મનો બંધ થયા કરવાના. કર્મના બંધની સાથે પહેલાં કહ્યું તેમ સંક્રમણ અપવર્તન આદિ સંસ્કરણ વગેરે ચાલવાનું સમજી લેવાનું. શુભ ધ્યાન વખતે આ બધી શુભ કમાઈ, અશુભ ધ્યાન વખતે એથી ઉલટી બધી અશુભ કમાઈ. હમણાં સારું ધ્યાન છે તો શુભ પ્રવાહ ચાલુ, પણ ક્ષણમાં નરસું ધ્યાન આવ્યું તો તરત પ્રવાહ અશુભ ચાલુ થઈ જ જવાનું. પ્રસન્નચંદ્ર રાજર્ષિનું નામ સાંભળ્યું છે. એમને એકવાર અશુભ ધ્યાન એવું ઝળક્યું કે પરાકાષ્ઠાએ વધતા ત્યાં સાતમી નરકના અશુભ કર્મો એકત્રિત કર્યા. પછી તરત શુભ ધ્યાન પર ચડ્યા તો એ ઠેઠ ઉપરના અનુત્તર વિમાનમાં જઈ ભોગવાય એવા શુભ કર્મ બંધ કરનારા અને અશુભના શુભમાં સંક્રમણ કરનારા થયા. ત્યારે પણ હજી ધ્યાનધારા તો ચાલુ જ હતી. એટલે તો એથી આગળ મૌન્ય વગેરે કર્મનો સંપૂર્ણ ચૂરો કરી વિતરાગ સર્વજ્ઞ બન્યા. કહો ક્ષણના ધ્યાનનો કેટલો પ્રભાવ, એનું કેટલું બધું સામર્થ્ય! પણ આવું ક્ષણનું શુભ ધ્યાન એમ એકાએક નથી ઊભું થયું. એની પાછળ એ તાકાત લાવનારી તૈયારી કરેલી હતી, ભૂમિકા સર્જેલી હતી. જેમ અશુભ ધ્યાન જન્મ જન્મની તેવી નરસી ભૂમિકા પર જાગે છે, એમ સારું ધ્યાન પણ સારી સારી ભૂમિકા પર. મૂળ એ પ્રસન્નચંદ્ર રાજા હતા. ત્રિલોકબંધુ પરમ તારક શ્રી મહાવીર સ્વામી પરમાત્મા એમના નગરની બહાર પધાર્યા છે અને રાજાએ પ્રભુની દેશના સાંભળી. ત્યાં રાજાને વૈરાગ્ય ઝળહળી ઉઠ્યો. પછી તો કેમ? તો કે ઇતર શાસ્ત્રોએ કહે છે તેમ યદ હરેવ વિરજેત તદ હરેવ વર્જત વ્રજત. જે દિવસે આ સંસાર પર વૈરાગ થાય તે જ દિવસે આ સંસારને છોડીને હંમેશ માટે ચાલી નીકળવું. ત્રિભુવન ગુરુ શ્રી મહાવીર પ્રભુ પાસે એવા હજારો દીક્ષિત થયા. જુઓ ને, પહેલા 11 ગણધરો જ કેવી રીતે સાધુ બન્યા. પ્રભુની પાસે આવ્યા, વાણી સાંભળી અને વૈરાગ્ય પામી ત્યાંને ત્યાં જ તે જ વખતે 4400 વિદ્યાર્થીઓ સાથે સંસાર ત્યજી અણગાર મુનિ બની પ્રભુના ચરણે બેસી ગયા. એમ સગાવાલાને પૂછ્યા ગાછ્યા વિના કે મનાવ્યા વિના એ ધર્મનો કંઈ અભ્યાસ કર્યા વિના ચારિત્રમાં બેસી જવાય. પણ એમના મનને લાગી ગયું કે હવે એ લોકોની શું સમજ હતી કે એ લોકોએ તાત્કાલિક જ દીક્ષા લીધી તેની વાત છે. ટાઇટલ છે ગણધરોની કઈ સમજ પર ત્યાં દીક્ષા. આ જીવને બનાવટી સ્વજનો તો જન્મ જન્મ મળ્યા અને જીવ એ સ્વજનોની મરજી નહીં છતાં મર્યો. તે સ્વજનના મોંમાં કરેલા પાપોનો કરુણ અંજામ એકલે પંડે ભોગવા પડે એવા ભવચક્રમાં ભટકતો થવાનું કરીને મર્યો. ત્યારે ભવચક્રમાંથી મુક્ત કરનાર આવા સાચા સ્વજનભૂત પરમાત્મા કે સદગુરુનો ભેટો જ ક્યાં સુલભ છે? અતિ અતિ દુર્લભ. એક માનવ ભાવ પણ જો દુર્લભ છે તો પછી એમાં આર્ય દેશે આર્યકુળમાં જન્મ અને શુદ્ધ પરમાત્મા શુદ્ધ ગુરુ તો કેટલા બધા દુર્લભ.
વનવગડામાં એવા કોઈ દાતાર મળ્યા હોય ને મહાનિધાન આપતા હોય અથવા આવા સંરક્ષક મળી ગયા અને શરણો આપતા હોય તો શું સગાવાલાને પૂછવા રહેવાનું કે હું નિધાન લઉં કે નહીં, હું રક્ષણ લઉં કે નહીં? 11 બ્રાહ્મણ અને એમના 4400 વિદ્યાર્થી પ્રભુની વાણીથી વૈરાગ્ય પામી ત્યાંને ત્યાં દીક્ષિત થઈ ગયા, પ્રભુના શિષ્ય બની ગયા. આગળ એક બીજું ટાઇટલ આવે, 2 વર્ષના બાળને મૂકી દીક્ષા. પ્રસન્નચંદ્ર રાજાને પ્રભુની દેશના સાંભળી વૈરાગ્ય ઝળહળી ઉઠ્યો. તે હવે તરત જ ચારિત્ર લેવું છે. કેમ લેવાય? આમ લીધું. ઘરે નાનો બાળપુત્ર છે, એને જ રાજ્ય ગાદીએ સાબિત કરી દીધો. મંત્રીને ભલામણ કરી અને પોતે પ્રભુ પાસે આવી સાધુ દીક્ષા લીધી. હવે પ્રશ્ન આવે છે, 2 વર્ષના છોકરાને એની માં અને મંત્રીના આધારે મૂકીને દીક્ષા લેવાય? એવું સભામાંથી પ્રશ્ન ઊભો થાય ત્યારે આચાર્ય ભગવાન જવાબ આપે છે. 1. એમનો હિસાબ આ હતો કે કર્મને પરવશ આપણે કે સ્વજને ગમે ત્યારે મરીને એકબીજાને મૂકવા તો પડે જ છે. અનંતી વાર મૂક્યા છે તો પછી ધર્મને પરવશ રહી આવા અતિ દુર્લભ ભવમાં સ્વજનને મૂકવા પડે એમાં શો વાંધો? કર્મને પરવશ મુકાય તો ધર્મને પરવશ નહીં. 2. જો મૃત્યુને અકાળ નથી, અકાળ મોત આવે છે તો ધર્મને અકાળ શા માટે? ધર્મ કોઈ પણ કાળે થાય. બીજું એ છે કે 3. દીક્ષા આપનાર અહીં મહાવીર પ્રભુ છે એટલે એમના કૃત્ય પર તમારે પ્રશ્ન કરવો છે? તો વિતરાગ સર્વજ્ઞ પરમાત્મા ઉપર શ્રદ્ધા બહુમાન જ નહીં રહે. જો અથાગ શ્રદ્ધા બહુમાન છે તો એમની કરણી પર પ્રશ્ન શા માટે? હવે આગળના એપિસોડમાં આપણે ગૌતમ સ્વામીને પ્રભુ પર શ્રદ્ધા કેટલી તેના વિશે વાત કરીશું. ગૌતમ સ્વામીને પ્રભુ પર શ્રદ્ધા કેટલી તેની આપણે આગળ વાત કરીશું. તો જુઓ, પ્રભુ શ્રી મહાવીર પરમાત્માએ છેલ્લી દેશનામાં ગૌતમ ગણધરને અધવચ્ચે ઉઠાડી દેવશર્મા બ્રાહ્મણને પ્રતિબોધ કરવા મોકલ્યા. એ ગયા, ઉપદેશ આપ્યો. સ્વયં દ્વાદશાંગી, આગમોના રચનારા અને 4 જ્ઞાનના ધણી એમણે ઉપદેશ કેવો આપ્યો છે? અદ્ભુત. તોય અભાગ્યા દેવશર્માને પત્નીના રાગમાં એથી પ્રતિબોધ ન લાગ્યો. કંચન અને કામિનીના રાગ ભૂંડા, આવી દેશનાએ પણ બૂઝે નહીં. એ સામાન્ય ઉપદેશે શું બૂઝે? છતાં ગૌતમ મહારાજને એમ પ્રભુ પર પ્રશ્ન ન ઉઠ્યો કે પ્રભુએ શું જોઈને આવા પથરાને પ્રતિબોધ કરવા મને મોકલ્યો છે? ઉલટું દેવશર્મા પર દયા આવી હશે કે અરે રે, પ્રભુ જેવા પ્રતિબોધ કરાવે છે છતાં આ વિચારો બોધ પામતો નથી. કેવો આ કર્મ પીડિત! કેમ પ્રભુની કરણી પર પ્રશ્ન નહીં? કહો, પ્રભુની ઉપર એમને અથાગ શ્રદ્ધા, ભક્તિ, આદર હતા એટલે પ્રભુ જે કહે, જે કરે તે યોગ્ય જ લાગતું હતું. એટલે એ જ રીતે પ્રભુએ જે એમને અને બીજા 10 મુખ્ય તથા 4400ને તેમજ પ્રસન્નચંદ્રને દીક્ષા આપી એના પર પ્રશ્ન ન થાય. સર્વજ્ઞ વચન પર શ્રદ્ધા નહીં તો મન બગડે. મન જો પવિત્ર રાખવું હોય તો સર્વજ્ઞના વર્તાવ કે વચન પર અથાગ શ્રદ્ધા, ભક્તિ, આદર જોઈએ. મનના ધ્યાન આમ જ બગડે છે કે અંતે જઈને એક વિતરાગ સર્વજ્ઞ પરમાત્માના કથન વર્તાવ ઉપર પણ તેવી ભરપૂર શ્રદ્ધા, બહુમાન, આદર નથી. એટલે અયોગ્ય પ્રશ્ન, અયોગ્ય શંકા અને અયોગ્ય તર્ક ઉઠે છે. નિર્શંક અથાગ શ્રદ્ધા હોય તો રોજ રૂવું આવે કે અરે રે પ્રભુ, આ તમે તો સંસાર અને રાગ દ્વેષને ઝેર જેવા ઓળખાવી આ રાખવા લાયક નથી એમ કહો છો અને હું એને વળગી રહ્યો છું. બોલો, રોજ આવે છે રોવું? તો સંસાર છૂટતા વાર જ ન લાગે. નકામી શંકા અને તર્ક કરીને મનનું ધ્યાન ન બગાડાય. પ્રસન્નચંદ્ર હવે રાજા મટી રાજશ્રી બન્યા. પછી તો કેમ? તો કે લગાવ સાધના, અણિશુદ્ધ સંયમ, ઘોર તપસ્યા અને તડકે આતાપના જેવા પણ કષ્ટ ઉપાડવામાં લાગી પડ્યા. ચારિત્ર લીધું તો લઈ જાણ્યું. સત્તાધીશ રાજાપણાના સુખો કેમ છોડ્યા છે? જળ પૂતગલના સંગ અને સાસર વાસર ભૂંડા છે, ખતરનાક છે, માટે એ છોડ્યા. તો પછી હવે જળ કાયાની સાસર વાસર સી કાયાને કષ્ટથી કશો તો આત્મા ગુણો અને પુણ્યથી કસાય. ફરી એકવાર, કાયાને કષ્ટથી કશો તો આત્મા ગુણો અને પુણ્યથી કસાય. પ્રસન્નચંદ્ર રાજશ્રી ચારિત્ર પાલનમાં જોરદાર લાગી ગયા. કેમ?
જોયું કે હું કર્મથી બહુ ઠગાયો, જન્મ જન્મ ઠગાયો. કર્મએ મારી વિટંબણા, નાલેસી અને અધપતન કરવામાં બાકી નથી રાખી. તો પછી હવે એ કર્મોના નાશક શસ્ત્રો સંયમ, તપ, ધ્યાન, જીનજ્ઞા પાલન વગેરે હાથમાં આવ્યા પછી તો હવે એમાં એવો લાગી જાઉં કે કર્મોના ભૂક્કા બોલાવી દો. મને હળદૂત કરનારા કર્મોને હવે હું હળદૂત કરું. આ તાલાવેલી લાગી પછી સાધનામાં શું કામ બાકી રાખે? બાહ્ય અભ્યંતર તપથી કાયાને કસવામાં અને વિષય ત્યાગથી ઇન્દ્રિયોને કસવામાં, તેમ ધ્યાનથી મનને નાથવામાં પૂરેપૂરા એકતાન બની ગયા. એક જ સૂત્ર: કસો કસો કાયા ઇન્દ્રિયો અને મનને, જેમ કસો તેમ આત્મતેજ વધે. કસો કસો કાયા ઇન્દ્રિયો અને મનને, જેમ કસો તેમ આત્માનું તેજ વધે. શાસ્ત્ર કહે છે, દેહે દુઃખમ મહાફલમ, પણ દુઃખ વેઠતા આવડવું જોઈએ. પ્રભુ મહાવીરે કેવા કેવા જાલિમ દુઃખો વેઠ્યા તો શું પામ્યા? કેવળ જ્ઞાન, વિતરાગ, સર્વજ્ઞ પરમાત્માપણું. દુઃખને આવકારીને વેઠ્યા. દુઃખ સહવામાં દિવાળીના દાડા માન્યા અને દુઃખને કર્મરોગ કાઢવાની દવા, ટ્રીટમેન્ટ માની. હવે સીતાજીએ કયા સંયોગમાં કઈ સમજ પર કેવું સાધ્યું તેની વાત લખી છે સરસ. સીતાજી ચરિત્ર લઈને 12મા દેવલોકના ઇન્દ્ર કેમ થયા હશે? કાયા ઇન્દ્રિયો અને મનને સુવાળા રાખીને કે કસીને? એ સમજતા હતા કે જો મારે કાયા અને ઇન્દ્રિયોને મહલાવવી હોત તો અગ્નિની ખાઈ સરોવર થઈ ગઈ એવું દિવ્ય કર્યા ઉપર અને રામે મને જંગલમાં છોડાવી મૂકવા પર, એમને પારાવાર પસ્તાવો થયા પર, તથા 2 પુત્રો લવણ અને અંકુશ ભારે માતૃભુક્ત આવી મળ્યા ઉપર કાયા ઇન્દ્રિયોને સારામાં સારી રીતે મહેલાવી શકત. પણ તેથી શું? વિષય સુખમાં મહાલવામાં કર્મની અહીં ગુલામી કરવાની અને પ્રભવ માટે નવી ગુલામી મોટી વહોરવાની. જે લોકોને વિષય સુખમાં જે આત્મા પીડાય છે, જે જીવ પીડાય છે, તો એના માટે વિષય સુખમાં મહાલવામાં કર્મની અહીં તો ગુલામી કરવાની અને પાછા બીજા ભાવ માટે, પરભવ માટે પણ નવી ગુલામી મોટી વહોરવાની, એવું અહીંયા વિધાન લખ્યું છે. કાયા ઇન્દ્રિયો અને મનની સેવા સરભરાતો અનંતા કાળ કરીને જીવ કર્મથી પીડાતો અને આ વિરાટ ભવચક્રમાં ભટકતો રહ્યો. હવે નહીં શું સમજ્યા? રંગવિલાસ એ કર્મની ગુલામી. હવે અહીં કાયાને મહલાવવી એટલે અહીં પણ કર્મની ગુલામી જ ઉઠાવવાનો ધંધો છે. કેમ કે એમાં કર્મે ઊભા કરેલ વિસ્મય વિષયોને આધીન થવાય છે. દુશ્મનના પ્રલોભનથી લલચાયા એને આધીન થવું એ દુશ્મનની ગુલામી જ છે. એટલે અહીં પણ ગુલામી અને એનાથી ઊભા થતા ભારે કર્મ બંધનોથી પરભવે તો કર્મની મહાગુલામી. ત્યાં કર્મ જેમ પીડે, કનડે, કચરે તેમ પીડાયા કચરાયા રહેવું જ પડે. સીતાજી સમજે છે કે કાયા ઇન્દ્રિયો મનને મહલાવવામાં તો અહીં અને પછી પણ કર્મની ગુલામી જ છે. એ સમજીને એ છોડી ચારિત્ર માર્ગ લીધો છે. તો અહીં કાયા આદિને મહલાવવા સા? હવે તો મહામૂલી સાધનાનો અવસર હાથ લાગ્યો છે. તો કાયાને કશો, ઇન્દ્રિયોને દાબો અને મનને ત્યાગ, તપ, કષ્ટ અને ધ્યાનમાં મસ્ત કરો. આમ ચારિત્ર દીક્ષા લીધા પછી ભારે કષ્ટ ભર્યા ત્યાગ, તપ અને ધ્યાનનો દંડો હાથમાં લઈ કાય મમત્વને ખોખરું કરી નાખ્યું હશે. ભારે ઇન્દ્રિય દમન અને ચિત્ત શમન કર્યા હશે. ત્યારે એમને 12મા દેવલોકનું ઇન્દ્રપણું એટલે કે અચ્યુત ઇન્દ્રપણું મળ્યું. અચ્યુત ઇન્દ્રપણું એ સામાન્ય પુણ્ય નથી હો. 64 ઇન્દ્રો શું, અસંખ્ય ઇન્દ્રોમાં પહેલો નંબર. એમના 22 સાગરોપમના એટલે કે 220 કોડાકોડી પલ્યોપમ વર્ષોના સમગ્ર આયુષ્યમાં અહીં અઢી દ્વીપમાં થનારા અસંખ્ય તીર્થંકર દેવોને જન્માભિષેક વખતે પહેલો અભિષેક કરવાનો હક એ અચ્યુત ઇન્દ્રનો. ત્યાં બોલી ઉછામણી ન બોલાય. અભિષેકનો જન્મસિદ્ધ મહાપુણ્ય સિદ્ધ હક. અસંખ્ય જીનેશ્વર ભગવંતોને પહેલો અભિષેક કરવાનું મળે એ કેટલી મોટી પુણ્યાઈ. સીતાજીને એ સી રીતે ઊભી થઈ હશે? કાયા ઇન્દ્રિયો મનને સુવાળા રાખીને, વિષયોમાં મહલાવીને, કે તનતોડ મનમોડ કષ્ટમય સાધના કરીને? ભારે સુકોમળ હતા છતાં ચારિત્ર લીધું તે લઈ જાણ્યું. ઇન્દ્રિયોને ઇષ્ટ વિષયોથી વાળી, રાગ દ્વેષને કચરતા રહી, કાયાને ઉગ્ર સંયમ વિહારના કષ્ટથી કચરી, મનને એ કાયાની કચરામણ અને અનિષ્ટ વિષયોમાં મસ્ત રાખી ઉગ્ર ચારિત્રના પાલન કર્યા છે. તેથી એ ઉચ્ચ પુણ્ય પામ્યા. પ્રસન્નચંદ્ર રાજર્ષિ એ કરી રહ્યા છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિ એ જ રીતનું તપ કરી રહ્યા છે.
ઘોર તપસ્યા સાથે ખુલ્લા મેદાનમાં હાથ ઊંચા કરી આતાપના લેતા શુભ ધ્યાનમાં રહે છે. એમની સાધનાની ગાડી ધસમસ મોક્ષ તરફ દોડી રહી છે. હવે આ બધું ચાલી રહ્યું છે, એમાં અશુભ ધ્યાન ને અશુભ કર્મનો કઈ રીતે રોલ આવે છે? તો કહો, આવા મહર્ષિ મહાતપસ્વી ચૂકે ના, પણ જો મનનું ધ્યાન બગડે તો હેઠા ઉતરતા વાર ન લાગે. બધું કોરાણે સાઈડમાં રહી જાય ને નારકી સુધીના મલિન પાપ પકડાવી દે. ત્યાં ઓઘાની શરમ પણ ન નડે, કરેલી સાધનાઓથી અટકાયત પણ ન થાય. એ તો કાયદો કે જે વખતે જેવા શુભ યા અશુભ ભાવમાં હો, ત્યાં એ જ વખતે તેવા શુભ યા અશુભ કર્મ બંધાય. ફરી એકવાર, જે વખતે જેવા શુભ યા અશુભ ભાવમાં હો, ત્યાં એ જ વખતે તેવા શુભ યા અશુભ કર્મ બંધાય. અશુભ ધ્યાનમાં અશુભ ભાવનું રમણ એટલે એ જો ઉગ્ર અશુભ ધ્યાન હોય તો ઉગ્ર અશુભ ભાવના લીધે ઘોર પાપોનું સર્જન થાય. પ્રસન્નચંદ્ર રાજર્ષિ ચૂકે છે. બન્યું એવું કે રાજગૃહી નગરીના નાકે જગતગુરુ મહાવીર પ્રભુ પધાર્યા છે. સાથે વિશાળ મુનિ પરિવાર છે. દેવતાઓ પણ સેવામાં છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિ પણ સાથે છે. કિંતુ ત્યાં એ અલગ ભાગમાં જે ધ્યાનમાં રહે છે તે પણ 2 હાથ અને મોઢું ઊંચું રાખીને દ્રષ્ટિ સૂરજ સામે લગાવી છે. મગધ દેશનો સમ્રાટ રાજા શ્રેણિક પરિવાર સાથે પ્રભુને વંદન કરવા અને પ્રભુની વાણી સાંભળવા ત્યાં થઈને જાય છે. એમાં આ મહર્ષિની તડકામાં આતાપના કડક સાધના જોઈ નમસ્કાર કરીને ચકિત થતો પ્રભુની પાસે પહોંચે છે. વંદના કરીને પ્રભુને પૂછે છે, ભગવાન, પેલા મહર્ષિ સ્મશાનમાં ધ્યાનમાં ઊભા છે તે 100 વર્ષ જીવો, પણ કદાચ જો હમણાં એમનું અવસાન થાય તો કઈ ગતિમાં જાય? ભગવાન ઉત્તર કરે છે કે હમણાં જો મરે તો 7મી નરકે જાય. સાંભળીને શ્રેણિક તો સજ્જડ જ થઈ ગયો કે આ શું? આટલી ઊંચી કડક સાધના અને 7મી નરકે? મારે કંઈ સાંભળવા ફેરતો કે શું? હવે આ જે છે એની અંદર આખું બતાવે છે કે જૈન શાસન કઈ રીતે નિષ્પક્ષપાત કરે છે. એટલું સરસ સૂક્ષ્મ ઝીણું અવલોકન કરીને સત્યતા તરફ આપણને દોરે છે. પરસદામાં રહેલ બીજાઓ પણ આ સાંભળી સજ્જડ થઈ ગયા હશે ને? પ્રભુ શું કહે છે? કોના અંગે કહે છે? રાજવીપણું મૂકી પોતાના એક પરમ ભક્ત શિષ્ય બની ગયેલા અને મહાન સાધના કરનારા તપસ્વી અંગે 7મી નરક કહે છે? હા, એ જ બતાવે છે કે વિતરાગ સર્વજ્ઞ પરમાત્મા અને એમનું શાસન નિષ્પક્ષપાત છે. એ ગમે તેનું પણ જેવું વસ્તુ સ્વરૂપ હોય તેવું જ કહે છે. આ એ જ જીન શાસન છે કે જે પોતાના તીર્થંકર દેવ મહાવીર પ્રભુ માટે પણ કહે છે કે એ પૂર્વે 18મા ભવમાં ત્રિપુષ્ટ વાસુદેવ થઈ ઘણા પાપ કરીને 7મી નરકે ગયેલા અને પછી સંસારે પણ ઘણું ભમેલા. કેટલી સુંદર જીન શાસનનો જે સિદ્ધાંત છે કેટલો સુંદર છે. જુઓ, ત્યારે બૌદ્ધ ધર્મ શું બતાવે છે? ગૌતમ બુદ્ધ પોતાના શિષ્યને કહે છે કે આજથી પૂર્વે 91મા ભવે મેં એક પુરુષને ભાલાથી મારી નાખેલો, તેથી મને અહીં પગમાં કાંટો વાગ્યો. કહો, ગુનો કેટલો મોટો અને સજા કેટલી બધી નાની. આવી છે ઇતર દર્શનની વાતો. હિન્દુ દર્શનો વળી પરમાત્માપણાના અવતારમાં જ સ્ત્રીહરણ કરે, પરસ્ત્રી પર મોહિત થાય, લડાઈઓ કરે, એ બધું પાછું એમની લીલામાં ખતવે છે. અહીં પ્રભુની નિષ્પક્ષપાત વાણી પોતાના વફાદાર શિષ્ય પ્રસન્નચંદ્ર રાજર્ષિની 7મી નરક બતાવી રહ્યા છે. શ્રેણિક રાજા ચમકે છે, આવા મહાત્માને 7મી નરક? મારે કંઈ સાંભળવામાં ફેરતો નહીં. ક્ષણવાર પછી ફરીથી પૂછે છે, ભગવાન, પ્રસન્નચંદ્ર રાજર્ષિ નથી ને? કદાચ હમણાં કદાચ કાળ કરે તો તે કઈ ગતિમાં જાય? હવે ભગવાન કહે છે, સર્વાસિદ્ધ વિમાનમાં. શ્રેણિકની આંખ હરખથી ચમકી, પણ એટલામાં તો આકાશમાં દેવદુંદુભી ગાજી. સાંભળીને રાજા પ્રભુને પૂછે છે, ભગવાન, આ શાની દુંદુભી વાગી? પ્રભુ કહે છે, એ જ પ્રસન્નચંદ્ર ઋષિ કેવળ જ્ઞાન પામ્યા એની વાગી. ત્યાં રાજા શ્રેણિકના મનમાં વસવસો થયો. પ્રભુને પૂછે છે કે પ્રભુ, આ શું? ક્ષણમાં આટલી બધી ભિન્ન 3 અવસ્થા કેમ? ભગવાન એનો ખુલાસો કરે છે, જુઓ શ્રેણિક, તમારી સવારી આવતી હતી, એમાં 2 માણસો રાજર્ષિને જોતા વાત કરે છે કે જોયો આ ઢોંગી નાના બાળકને મંત્રીને સોંપીને આવ્યો અને હવે મંત્રી પ્રપંચ કરીને એનું રાજ્ય પડાવી લેવાનો છે. બસ આટલા શબ્દો રાજર્ષિએ સાંભળતા વેત મંત્રી સાથે લડાઈ માંડી, મારામારી, કાપાકાપીના સોદા, એમાં લડતા લશ્કર ખૂટ્યું, શસ્ત્રો ખૂટ્યા અને દિઠ્ઠો મંત્રી સામે ઉભેલો દેખાય છે. એટલે ભયંકર આવેશમાં છેવટે એના મોઢા ઉપર મુગટ મારવાના રૌદ્ર ક્રૂર અધ્યવસાય ભાવમાં ચડ્યા.
બસ એ વખતે એ સાતમી નરકના પાપો બાંધી રહ્યા હતા ને તમે અહીં એમની ગતિ પૂછી. પછી એમણે મુગટ લેવા જેવો હાથ માથા પર લીધો કે મસ્તક તોલું સાપ જોતા ચોંક્યા અને સ્વાત્માનું ભાન થયું. ભારે પશ્ચાતાપમાં ચડ્યા કે હવે આ જે પ્રસન્નચંદ્ર રાજશ્રીનો પશ્ચાતાપ વિશેની સુંદર માહિતી આપી છે. તરત જ તેમને એકદમ ખ્યાલ આવી ગયો કે હું તો કોણ છું? સાધુ છું. અહો, આ શું? હું સાધુ ને આ કોનો છોકરો? આ સંસારમાં જીવે દરેક સાથે માતા પિતા પુત્ર વગેરે સંબંધો કર્યા ને તોડ્યા. કોણ કોનું? ત્યારે રાજ્ય કોનું ને શ્રીવાર? મેં તો એ બધું વસીરાવેલું ને એકે રાતી પાઈનો પરિગ્રહ નહીં પછકાણ કરેલા. સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવનીએ ત્રિવિધ હિંસાનો ત્યાગ કરેલો ને મેં શું આરંભ્યું? અરે, પ્રભુએ તો મને સંસારના દાવાનળમાંથી બહાર ખેંચી કાઢવાનો મહાન ઉપકાર કર્યો અને એના બદલામાં મેં કૃતજ્ઞતાનો શું અવળો ધંધો કર્યો? ધિક્કાર છે મારી તૃષ્ણાને, મારી ઇન્દ્રિયોને, મારી કાયાને. આમ તીવ્ર હાર્દિક પશ્ચાતાપ કરતાં કરતાં હવે મહાન ધર્મ ધ્યાનમાં ચડ્યા. તે એક બાજુ પાપોનો જંગી નાશ અને બીજી બાજુ ઊંચા સ્વર્ગના પુણ્યના ઉપાર્જન કરતા ચાલ્યા. જે વખતે તમે મને બીજી વાર પૂછ્યું, બરાબર એ વખતે એ મહર્ષિ સૌથી ઊંચેના અનુત્તર દેવલોકમાંના વચલા સર્વાર્થ સિદ્ધ વિમાનનું પુણ્ય બાંધી રહ્યા હતા. પરંતુ એમની ધ્યાનધારા તો હજી ઊંચે ચડી રહી હતી. એમાં પોતાની કાયા, માન, અહંત્વ વગેરેના મમત્વ છૂટી ગયા. અનાસક્ત યોગમાં ચડ્યા. જીવન મૃત્યુ સમ વગેરે સમત્વ ભાવમાં પહોંચી ગયા. ત્યાં ક્ષપક શ્રેણી માંડી શુક્લ ધ્યાનના દાવાનળમાં મોહનીય કર્મને સમૂળ ભસ્મીભૂત કરી નાખ્યું. વિતરાગ બન્યા ને જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાય કર્મોનો સર્વથા વિધ્વંસ કરીને કેવળ જ્ઞાન પામ્યા, સર્વજ્ઞ બન્યા. બોલો બોલો જીને શાસન દેવ કી જય. ધ્યાનનો પ્રતાપ જુઓ. મોટા મહર્ષિ, તપસ્વી અને ભારે સંયમ કષ્ટ ઉઠાવનાર પણ અશુભ ધ્યાનમાં ચડવા બરાબર અશુભ કર્મોનો જથ્થો બાંધવા માંડ્યા ને પરાકાષ્ઠાએ સાતમી નરકના પાપ એકત્રિત કરનારા થયા. જેને આટલું ઉચ્ચ સાધનાનું પીઠબળ, એમને પણ અશુભ ધ્યાનમાં ચડતા તીવ્ર અશુભ કર્મોના ગંજ ઊભા થાય તો જે તમારે એવું પીઠબળ નથી અને રાત દિવસ અશુભ ભાવ અને અશુભ ધ્યાનમાં રમતા રહો તો કેટલા પાપના ગંજ આત્મામાં ખડકાય? તો એમ નહીં કહેતા. પ્રશ્ન કરે તો પછી કઠોર પણ સાધના કરો કે ન કરો, બધું સરખું જ ને? ધ્યાન પર જ હારવાનું ને જીતવાનું ને? આવું આજે આગળની વિવેચન પરથી સભામાં પ્રશ્ન થાય છે કે તો પછી કઠોર પણ સાધના કરો કે ના કરો, બધું સરખું જ ને? ધ્યાન પર જ હારવાનું જીતવાનું ને? ત્યારે સાહેબજી સમજાવે છે કે ના, સરખું નથી. સાધનાના બળ પર એક એવી ભૂમિકા, એક એવું સંસ્કરણ ઊભું થાય છે કે જેના બળ ઉપર વચમાં કદાચ ભૂલ થઈ તો તે પછી ભૂલ સુધારી ઊંચે ચડવાનું સરળ બને છે. એટલે જ રાજશ્રી ભૂલ્યા બાદ જોરદાર ધ્યાનમાં ચડી ગયા. સાધના ન કરી હોત, સંસારમાં બેઠા રહ્યા હોત તો લડાઈ થતા, કદાચ પછી મરીને નરકમાં ચાલ્યા જાત. પણ અહીં તો તીવ્ર સાધના છે, સાધુ વેશ છે, માથું તોલું છે. એણે જટ છેક નીચેની પાપ ખીણમાંથી ઊંચક્યા અને ધર્મના શિખરે ચડાવી દીધા. હવે આગળ આપણે 7 નંબરનું લેસન એ આવતા એપિસોડમાં વાંચીશું, જેનું ટાઇટલ છે સંસારમાં બચાવ કેમ મળે. કઈ રીતે સંસારમાં બચી શકાય તેની વાત આપણે આવતા વિડીયોમાં કરીશું. જીનાગના વિરુદ્ધ કંઈ પણ બોલાઈ ગયું તો એ રીતે મિચ્છામિ દુક્કડમ. પ્રણામ. જય આદિનાથ.